બાફી અને એને પેલું મેશ કરી લીધા છે. હવે હું એમાં થોડુંક મરી પાવડર નાખીશ, થોડુંક વધારે નહીં. ઓલરેડી મીઠું મેં બાફવામાં નાખી દીધું હતું. અને સ્પેશિયલ આ હું નાખું છું, આપણે જે પાણીની ઉપર જે ફુદીનો અને કોથમીર ને બધું મસાલાનું પેલું આવ્યું હોય ને એ નાખી દેવાનું. પાણીમાં બહુ મસાલામાં બહુ સરસ લાગે છે. તમે બી ક્યારેક ટ્રાય કરજો અને કરતા હોય તો કોમેન્ટમાં કહેજો. ઉપરથી આવી રીતના ઝાક કહેવાય ને જેને, એ લઈ અને આમાં નાખી દેવાનું છે. અને પછી નાખી દઈશ કોથમીર. હવે હલાવી નાખવાનું છે અને તો તૈયાર છે આપણું પાણીપુરીનો મસાલો. બસ આમાં વધારે બીજું હું